ચાલો ભાઈ આરામથી નીકળો. તો આ જો આ છે ભાઈ બ્રહ્મકમલ, આવું કંઈક હોય છે. સો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. તો આજના એક નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. બધાને ગુડ મોર્નિંગ એન્ડ હર હર મહાદેવ. આજે ભાઈ આપણો કેદારનાથમાં બીજો દિવસ છે અને હા, આપણા જે ભાઈઓ છે એ આજે નીચે ઉતરી રહ્યા છે સોનપ્રયાગ તરફ. ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. આજે ભાઈ અમે જઈ રહ્યા છીએ સોનપ્રયાગ તરફ, પછી અમે ઘરે તરફ નીકળશું. તો ગાઈઝ ભાઈ, અને અત્યારે ભાઈ આજે સવારથી મસ્ત મજાનો તડકો છે. જો સુખનો સૂરજ ઉગી ગયો છે ભાઈ કેદાર ઘાટીમાં. અને અહીંયાનો વ્યૂ ચેક કરો ભાઈ, છે ને મસ્ત મજા, બરફ જોવાય છે ભાઈ. તો ભાઈ અમે હવે છે ને આપણે ભાઈ ટેન્ટ છે ને એ ચેન્જ કરવાનો છે. આમાં આપણે રોકાયેલા હતા, જો બધું સામાન બહાર નીકાળી દીધું છે. હવે અહીંયાથી આપણે પહેલાં જઈશું મંદિર. જો થોડું મંદિર જોવાય છે, પછી મંદિરેથી દર્શન કરી અને આપણે થોડું આ ડુંગર છે ને એ બાજુ જવાનું છે. એ બાજુ ટેન્ટમાં આપણે શિફ્ટ આજે થઈ રહ્યા છીએ ગાઈઝ. બાકી આપણા ભાઈઓ ઘરે જઈ રહ્યા છે, મસ્ત મજાનો ફોટો શૂટ કરી રહ્યા છે. એમને મસ્ત મજાના દર્શન કરાવીએ એટલે પછી એ મતલબ આજનો મોસમ સારો છે તો એ નીચે તરફ નીકળશે સોનપ્રયાગ તરફ. પછી ત્યાંથી હરિદ્વારથી જશે ભાઈ આપણા ગુજરાત, દાહોદ, ઘરે ફતેપુરા. તો આ જો ભાઈ અમારું સામાન. ઓ ભાઈ થોડી ખાંસી આવી રહી છે, કેમ કે ભાઈ છે ને આ ઠંડુ વાતાવરણ છે. કેમ કે અહીંયાનું જે પાણી આવે છે ને સીધું ભાઈ બરફમાંથી આવે છે. જોઉં તમને બતાવું ને, જો આ આવી રહ્યું છે ને સીધું બરફમાંથી પાણી આવી રહ્યું છે. આ જો હે ને, તો થોડીક મતલબ તબિયત ડાઉન થાય છે. તો કંઈ નહીં, આપણે તો ભાઈ રહીએ છીએ કેદાર ઘાટીમાં રોકાયા છીએ ગાઈઝ. આપણે ભાઈ એટલા બધા દિવસ મહેનત કરી, મતલબ જો ને 52 દિવસે હું ઉપર આવ્યો હતો. આજે 55 દિવસ થઈ ગયા ગાઈઝ. 53 દિવસે ઉપર આવ્યો હતો, 54 દિવસે કાલે આપણે મસ્ત મજાના દર્શન કર્યા અને આજે 55 દિવસ થઈ ગયા છે. તો જુઓ ભાઈ અહીંયાનું આવું ક્યાંક વ્યૂ છે, મસ્ત મજાનું વ્યૂ છે. અને જો કેવું મસ્ત મજાનો બરફ જોવાઈ રહ્યો છે ગાઈઝ. કંઈ નહીં, ભાઈઓને મસ્ત મજાના દર્શન કરાવીએ, પછી એમને નીચેની તરફ મોકલીએ અને આપણે આ જો અહીંયા હું રોકાયો હતો. હવે અહીંયાથી પેલી બાજુ આપણે આજથી પેલી બાજુ, અને અહીંયાથી 1 કિલોમીટર આપણા ગૌરવભાઈ છે એ નીચે છે. તો આપણે ભાઈ જોઈએ હવે કેમ થાય છે. મતલબ પહેલાં દર્શન કરીએ પછી ત્યાં રોકાઈએ. ચલો તો હવે મસ્ત મજાના ભાઈઓને દર્શન કરાવી દઈએ. બાય બાય ચિરાગભાઈ. બાય ની એક વખત કેદારનાથના દર્શન કરી લઈએ પછી તો જઈએ છીએ ભાઈ અમે બધું સામાન લઈને મંદિરે. દર્શન કરીએ પછી આ લોકો જશે ભાઈ સોનપ્રયાગ તરફ અને આપણે બીજા ટેન્ટમાં. તો ભાઈ સામાન તો વધી ગયો છે, ભાઈ હવે વાદળો આવી રહ્યા છે. જો તડકો ઉપર છે પણ વાદળો આવી ગયા છે. તો ચલો જલ્દીથી આપણે સારા મસ્ત મજાના એવા દર્શન કરીએ, તમને બધાને પણ દર્શન કરાવી દઈએ. અત્યારના 10:30 થઈ ગયા છે અને જે દર્શન થયા છે ને બહુ મસ્ત મજાના દર્શન થયા છે ભાઈ. બહુ મસ્ત, એમ કેમ કે એટલી બધી ભીડ નથી. જોવો અહીંયા એટલી બધી ભીડ નથી ને, તો બહુ મસ્ત મજાના દર્શન થઈ ગયા છે. અને આપણા ભાઈઓ પણ મસ્ત મજાના દર્શન કરી રહ્યા છે. તો બસ એ આવે એટલે પછી હું જે ટેન્ટ છે એ બાજુ જઈશ અને એ લોકો જશે સોનપ્રયાગ બાજુ. તો આપણે તો હજી અહીંયા જ છીએ. તો જે પણ ગુજરાતના ગુજરાતીઓ ભાઈ આવતા હોય તો એમને જે પણ અપડેટ જોઈતી હોય ને એ ભાઈ કોન્ટેક્ટ કરજો. બાકી ઇન્સ્ટાગ્રામમાં ફોલો બી કરી લેજો. જય શ્રી કેદાર, હર હર મહાદેવ. તો ગાઈઝ આવી ગયા છે આપણા ભાઈબંધ. અને હા, જે ભાઈ ચડાવવામાં આવે છે ને જે ફૂલ, એને જ કહેવાય છે અહીંયા ચડાવે છે મહાદેવને, બાબા કેદારનાથને. જે વાસુકી તાલથી આવે છે ફૂલ. અહીંયાથી લગભગ 8-9 કિલોમીટરની ટ્રેકિંગ છે, ઊંચાઈ પર છે. બહુ બધા ખબર હશે, વિડીયો જોયા હશે તો ત્યાંથી બ્રહ્મકમલ લાવવામાં આવે છે અને જ્યારે મંદિર ખુલે છે ને ત્યારે એ ચડાવવામાં આવે છે. તો આ જો આ છે ભાઈ બ્રહ્મકમલ, આવું કંઈક હોય છે જે મહાદેવને, કેદારનાથ બાબાને ચડાવવામાં આવે છે. જો અને મસ્ત મજાનું. તો આ એ બ્રહ્મકમલ છે. બાકી કેવા દર્શન થયા ભાઈ આજના? મસ્ત દર્શન હે ને ભાઈ. લાસ્ટ પૂજા પણ કરી લીધી, હવે મસ્ત મજાના દર્શન પણ કરી લીધા છે અને હવે અમે જવા કરીએ છીએ સોનપ્રયાગ તરફ. કંઈ નહીં, હર હર મહાદેવ, જય શ્રી કેદાર. બાકી
તમારો પણ બોલાવો આવશે ભાઈ. આપણે પ્રાર્થના કરીએ છીએ બાબા કેદાર ને. હર હર મહાદેવ, જય શ્રી કેદાર. તો ફાઇનલી ગાઈસ ભાઈઓ જઈ રહ્યા છે. ભાઈ મન નહીં કરતું. જલ્દી બોલાવો આવશે, જલ્દી બોલાવો આવશે. બોલાવો પાછો. તો ચલો ભાઈ આપણે જઈએ છીએ ટેન્ટે અને ભાઈ લોકો સીધા નીકળી જાય છે સોનપ્રયાગ માટે. તો એમનો બોલાવો ભાઈ જલ્દી મહાદેવ મોકલશે. બાકી બધાને હર હર મહાદેવ, જય શ્રી કેદાર. ફાઇનલી ગાઈસ ચલો અત્યારનો 1 વાગી ગયો છે. ચલો ભાઈ નીચે જઈ રહ્યા છે આપણા ભાઈઓ. चलो भाई बाय मिलते हैं तुम घर आओ तब. ચલો મળીએ. જય શ્રી કેદાર. આરામથી નીકળો ભાઈ. ચલો જયેશભાઈ આરામથી નીકળો. હર હર મહાદેવ. તો ચલો ભાઈઓ જઈ રહ્યા છે. ટાટા બાય બાય. ચાલો ભાઈ આરામથી નીકળો. ચલો ગાઈસ આપણે ભાઈ આવી ગયા છીએ જૂતા બૂતા લઈને, સામાન વામાન લઈને 1 કિલોમીટર 1.5 કિલોમીટર પાછળ. આ કોણ છે? ગૌરવભાઈ પાસે આવી ગયા છે. કેદાર કા અનુરાગ. જો ભાઈ આપણા અનુરાગ ભાઈ તો નથી પણ એમનું બોર્ડ જરૂર છે. હું નથી થારા ભાઈ જોગિંદર. રાતે ક્યારે આયા ભાઈ? મારે હું હોય ને ભાઈ તો રાતે છે ને કપડા પેક રાખ્યો ભાટું મારવાનું બહુ રાતે રાતે બાબા ભૈરવના જો મંદિરના દર્શન કર્યા, બાબા ભૈરવના દર્શન કર્યા અને પછી તમારા દર્શન કરીને પછી નીચે આવતા રહ્યા. એવું બકાલું સબ્જી લાવવું પડે ને યાર અમારા કામ એટલે ખાવાનું પકાવવાનું હોય પકાવવું પડે ને. તો પછી ચલો ભાઈ આપણે આવી ગયા છીએ આપણા ગૌરવભાઈ પાસે. હા ઓકે ઓકે આવી ગયા છે ભાઈ આપણે ટેન્ટમાં. ચલો બતાવી દઈએ તમને ટેન્ટ. હા ગયા વર્ષે લગભગ અમે ક્યાં રોકાયા હતા ખબર છે? આ વાળો ટેન્ટ હશે યા એની પેલી બાજુ વાળો, બંનેમાંથી કોઈ એક હતો. હવે આ છે ટેન્ટ. યો આ વાળો ટેન્ટ છે ભાઈ. થોડી આજે તબિયત એ છે ડાઉન છે, ડાઉન. પહેલાં ભાઈ માઇન્ડ ફ્રેશ કરીએ, આરામ કરીએ, પછી તમને બધાને મળીએ ગાઈઝ. અત્યારના ગાઈઝ ભાઈ 7:30 થઈ ગયા છે અને ભાઈઓ ગયા ત્યાંથી વરસાદ ચાલતો હતો. તો હમણાં રોકાયો છે. તો ભાઈ એટલી ઠંડી ચડેલી ને કે વાત જ જવા દો. હવે ઉઠ્યો છું, હવે વરસાદ બંધ થયો, હવે થોડુંક સારું લાગી રહ્યું છે. બાકી ગાઈઝ ભાઈ એ ગયા ને ત્યારે એમને બી એટલો બધો વરસાદ મળ્યો અને અહીંયા બી એટલો બધો વરસાદ પડ્યો. બાકી હું છું ભાઈ મંદિરથી 1.5 કિલોમીટર નીચે અને બસ હવે ભાઈ ટેબ્લેટ લેવા કરું છું. અને ભાઈ રાત્રે બી યાત્રી ચાલુ છે. જુઓ કંઈ જોવાતું તો છે નહીં પણ ચાલુ છે યાત્રી. ખચ્ચર બચ્ચર આવી રહ્યા છે. તો હવે ભાઈ પાછા ટેન્ટમાં જઈએ અને આરામથી ઊંઘી જઈએ, રેસ્ટ બેસ્ટ કરીએ ગાઈસ. અને સવારે ભાઈ થોડુંક ઠીક થાય તો પછી આપણે અહીંયા બધે જઈશું ગાઈસ ફરવા માટે. તો ગાઈસ ભાઈ અત્યારના 10 વાગી ગયા છે અને આપણે આવી ગયા છે ભાઈ ટેન્ટમાં. જુઓ આ બધું સામાન છે ભાઈ. જુઓ તો કેટલું બધું સામાન છે. ભાઈ વરસાદ પડ્યો ગાઈસ. જો ટેબ્લેટ ભાઈ અહીંયાનું જે પાણી છે ને એ બહુ ઠંડુ હોય છે એના કારણે. તો કંઈ નહીં ગાઈસ ભાઈ કાલે હવે મસ્ત મોસમ કાઢશે તો આપણે જઈશું મંદિરેથી ભૈરવ બાબાને મંદિરે. પેલી જે આશ્રમ છે એ તમને બતાવીશું અને પાછળનું છે મંદિરની પાછળનું એ તમને બતાવીશું. બાકી કંઈ નહીં આપણા ભાઈઓ પહોંચી ગયા છે સોનપ્રયાગ. સવારે નીકળી જશે એ લોકો હરિદ્વાર જવા માટે. સવારે 4 વાગે એમની બસ છે ગાઈઝ. તો અહીંયાથી હરિદ્વાર જશે. 1 દિવસ એ લાગશે, 1 દિવસ પાર્સલ કરાવશે સાયકલ, એના પછી ટિકિટ બુક કરશે એ 1 દિવસ. મતલબ 3-4 દિવસ એ હમણાં હરિદ્વાર સુધી મતલબ ઉત્તરાખંડમાં જ રહેશે. પછી છે ને સાયકલ પાર્સલ કરી અને પછી એ લોકો 1 દિવસ હરિદ્વારમાં રૂકશે, પછી નીકળશે. તો ભાઈ સવારે મળીએ. આજે તો ભાઈ આખો દિવસ વરસાદ ચાલુ હતો. એટલે ભાઈ વાત જ જવા દો, ભયંકર વરસાદ હતો. તો કંઈ નહીં ભાઈ ગોળી આપણે ગળી લીધી છે ગાઈસ, ટેબ્લેટ લઈ લીધી છે. ના ભાઈ બસ જો કોઈ ગુજરાતથી આવતા હોય તો કોન્ટેક કરજો. અને હા ભાઈ જ્યારે અમે આવ્યા ને ઉપર કેદારનાથ ત્યારે ભાઈ રસ્તો સારો હતો. હમણાં થોડો વધારે તૂટી ગયો છે, મતલબ વરસાદ ચાલુ રહેશે ને એના કારણે. બાકી જે અહીંયાનો મોસમ છે ને સવારે થોડા વાદળો હોય, તડકો હોય, પછી વરસાદ ચાલુ થઈ જાય,
પછી રાતે પાછો વરસાદ રોકાઈ જાય એવો અહીંયાનો મોસમ છે. બાકી જો કોઈ ગુજરાતથી આવતા હોય તો એમને ભાઈ કહેજો આપણા ભાઈને ફોલો કરી લે, કેમ કે અહીંયાની જે અપડેટ છે તમને મળતી રહેશે. બાકી કંઈ નહીં ગાઈઝ, ચલો 10 તો વાગી ગયા છે, હવે ઊંઘી જઈએ. અને હા, અહીંયા ભાઈ 1 કિલોમીટર નીચે નેટવર્કની બહુ જ પ્રોબ્લેમ છે અને મંદિરની નજીક તો 5G આવે છે, પણ અહીંયા છે ને 1 કિલોમીટર પાછળ નેટવર્કની બહુ પ્રોબ્લેમ છે. તો સવારે વહેલા ઉઠવું પડશે આ વ્લોગ અપલોડ કરવા માટે. તો કંઈ નહીં, મળીએ નવા વ્લોગમાં નવા દિવસમાં. અને હા, આપણે ભાઈ થઈ ગયા 55 દિવસ, બસ 5 દિવસ જશે એટલે 2 મહિના કમ્પ્લીટ થઈ જશે ગાઈઝ. આપણે ઘરેથી નીકળ્યા અને હવે જોઈએ ગાઈઝ સાયકલ ઉપર આવે છે કે નહીં, કેમ કે રસ્તો એટલો બધો તૂટી ગયેલો છે ને, તો લાગતું નથી કે આવે. તો બી આપણે ટ્રાય મારતા રહીશું કે શું ઉપર સાયકલ આવે. તો ગાઈઝ ચલો મળીએ નવા વ્લોગમાં નવા દિવસમાં. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને એક મસ્ત મજાની કોમેન્ટ કરજો. બાકી બધાને ગુડ નાઇટ, હર હર મહાદેવ, જય શ્રી કેદાર, ટાટા, બાય બાય.